જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતી એટલે કે કલરવ એમાં પાઠ 8 હું તો મોટો થઈશ જોવાના છે. એમાં આપણે ઓળખો અને રંગ પૂરો જોવાના છે. તો આ સાનું ચિત્ર છે જબલું, જશે જબલું. તો એમાં કેટલાક મૂળાક્ષરો આપ્યા છે. એમાં આપણે જ શોધવાનો છે અને એમાં રંગ પૂરવાનો છે. તો એમાં જ્યાં જ્યાં જ દેખાય છે ત્યાં તમારે રંગ પૂરવાનો છે. એટલે એક જ, પછી બીજો, વચ્ચે ત્રીજો, પછી ચોથો અને આ 5. આ જબલામાં કેટલા જ છે? 5 જ છે. માં રંગ કરવાનો છે. હવે આગળ જુઓ તો આ સાનું ચિત્ર છે હળનું. સાનું છે હળનું. તો એમાં પણ કેટલાક મૂળાક્ષરો આપ્યા છે. તો એમાં આપણે હ શોધીને રંગ પૂરવાનો છે. તો જુઓ એમાં હ ક્યાં છે? પહેલાં તો વચ્ચે એક હ, પછી બીજો હ અને ત્રીજો હ. એમ અહીં 3 હ આપ્યા છે. હવે આપણે આગળ જોઈએ તો આ સાનું ચિત્ર છે બાળકો? ઘરનું. તો એમાં આપણે કેટલાક મૂળાક્ષરો આપ્યા છે. એમાં ઘ શોધીશું. શું શોધવાના? ઘ. અને એ મૂળાક્ષર શોધી અને રંગ પૂરવાના છે. તો પહેલો ઘ, બીજો ઘ, ત્રીજો ઘ અને ચોથો ઘ અહીં, અને બીજો 5મો ઘ. અહીં 5 ઘ આપ્યા છે. આ તમારી ચોપડીમાં પણ બધું છે, એમાં તમારે કરવાનું છે. આગળ છે ડ, નળ. નળનું ચિત્ર છે અને એમાં આપણે ડ ઓળખવાનું છે. શું છે? ડ. અહીં કેટલાક મૂળાક્ષરો છે, એમાં ડ શોધો. તો ડ શોધવાનો અને એમાં રંગ પૂરવાનો છે. તો ડ જુઓ, પહેલો ડ ક્યાં છે? ઉપર, પછી બીજો અને ત્રીજો વચ્ચે અને નીચે એક ચોથો બુંદમાં. એમ 4 ડ છે. હવે આગળ જુઓ તો આ સાનું ચિત્ર છે ઉ. એટલે ઉતરણ આવે ને એ ઉ શોધવાનો છે આમાં, અને ઉ શોધીને રંગ પૂરવાનો છે. તો આમાં ઉ ક્યાં છે? સૌથી પહેલાં ઉપર, પછી નીચે જુઓ, પછી બીજો ત્રીજા નંબરમાં અને ચોથો ચોથા નંબરમાં. એમ 4 ઉ અહીં આપ્યા છે. એમાં રંગ પૂરવાનો આ તમારી ચોપડીમાં પણ છે. આગળ આખો ઉ. એટલે ઉ છે ઊન આપણે હિન્દીમાં શીખીએ ને તેમ ઉ. એમાં આખો ઉ શોધવાનો છે. તો એ ઉ ક્યાં છે? તે શોધી અને તેમાં રંગ પૂરવાનો છે. 1 ઉ, 2 ઉ, 3 ઉ અને આ ચોથો ઉ. એમ અહીં 4 ઉ આપ્યા છે. તમારી ચોપડીમાં પણ તમારે આ કરવાનું છે. જય સ્વામિનારાયણ.